જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના કરણસિંહના એક નવા વ્લોગ વિડીયોમાં. આજ હતો શનિવાર, તે ટોપરું ચડાવી દીધું અને આગળના વ્લોગમાં તો વાત કરી હતી કે કરણસિંહ થોડું કોમ હતું નાઇટમાં. આશી રાત કોમ કર્યું અને અત્યારે ભાઈ થોડા કોમમાં પડ્યા. કરણભાઈ વ્લોગ સ્ટાર્ટ ચમ તો કર્યો. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો કાલે મેં તમને જણાવ્યું હતું કે મારે છે કંપનીની ટીમમાં બની છે, થોડુંક કામ વધારે હતું એટલે આખી રાતનો આજ તો મશીનમાં જ છું, કામકાજ બધું કમ્પ્લીટ કરી જવું બરાબર. અને આજે છે તારીખ કઈ હતી? 12 તારીખ પૂનમ, ચૈત્રી પૂનમ કહેવા દો મને. 12 તારીખ ચૈત્રી પૂનમ, શનિવાર અને હનુમાન જયંતિ. આટલું બધું ભેગું હોય તો પૂનમના જય માતાજી અને હનુમાન જયંતિના જય હનુમાન દાદા. તો આ પ્રસાદમાં લઈને આવ્યા અહીં, જો કે મેં જ ચડાવી હતી અને હું પ્રસાદ ખાઈ લઉં અને હવારનો કોમમાં જ છું એટલે અત્યારે વ્લોગ મારે સ્ટાર્ટ કરવો પડ્યો. આ તો ભાઈ કેમ હું તો કોમમાં કે વ્લોગ સ્ટાર્ટ નહીં કરતો હતા કે મોડા કરું, બધા સ્ટાર્ટ કરીને આવ્યો એટલે હોજી પટાઈ દે બધું ગમે તે કરીને. અને અરે મારો આ ફૂલ ડ્રેસ નોકરીનો હોય ને હેલ્મેટ ના આવે ને, હેલ્મેટ ના આવે ને એટલે હોય ને મેમાં ફાટે. હેલ્મેટ વગર બધું શું કેવું મેં હલોડો નોકરી આગળનો વ્લોગ આપણો કરવો કન્ટિન્યુ કરશી. ઘેર જઈને ઘેર જઈને જે જોકન જઈને સ્ટાર્ટ કરશી ખરો, વ્લોગ પટાવશી કરો. આરે અપલોડ સાથે સમજી કરણ ભાઈ વ્લોગ પૂરો કર્યો. તો સવારના વાગ્યા છે 8 અને હવે મારા ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. ઓપરેટર આપણે હાજર થઈ ગયા બરાબર. તો હવે મારી જગ્યા હવે અહીંયાના માથા ઉપર આલું લ્યો બરાબર. હું હવે છૂટો હવે 2 વાગ્યા સુધી રે. બપોર કોણ આવવાનું? બપોર વિષ્ણુજી. બપોર આવશે વિષ્ણુ કાકો બરાબર. અને આજ તો પંપ લગભગ આખો દિવસ કોમ ચાલશે એટલે પંપ આખો દિવસ બંધ અને બધું મેન્ટેનન્સનું અને આખી કીટ બદલવાનું. જો પેલાની પાણી પડવા કીટ બધું ગેસ બધો ખાલી થઈ ગયો ને એટલે એ બરફ ઓગળી ગયો. તો હું જો ઘરે અને લગભગ આજે દર્શન કરવા જવાનું થાય એવું લાગે છે અર્ચિત માતાએ. હવે હનુમાન જયંતિ છે, કદાચ હનુમાન દાદા દર્શન કરવા જવાનું થાય. તો આજે પૂનમ હતી તો આપણે આવ્યા છીએ હાજીપુર કેનાલ જોડે વાહણવટી શિકોતર માતાના મંદિરે દર્શન કરવા. દર્શન કરી લઈએ જો, અને તમે પણ દર્શન કરી લો. જય માતાજી. આ વાહનવટી શિકોતર માતાનું મંદિર અને પેલું બાજુ અમે આવેલું મેરળી માતાનું મંદિર. અને આપણે ચેનલમાં આ મંદિરનો મેરળી માતાના મંદિરનો વિડીયો બનાવેલો જ છે અલગથી. તો નોકરીથી આવી ગયો છું હું ઘેર આવીને તો ચા નાસ્તો કરી લીધો. એ વખત ભૂલી ગયો, કેમેરો સ્ટાર્ટ નહોતો કર્યો, થોડા કોમમાં હતો કારણ કે એક બાજુ પંપનો ફોન ચાલુ હતો, બધું કામકાજ હતું એટલે. અને જો હમણાં તો તમે ઓળખતા જ હશો. શું જુઠ્ઠું બોલે યાર, તમને કોઈ નહીં ઓળખતું? હા, તમને કોઈ નહીં ઓળખતું? નહીં કહેતો, ઓળખતા તો હશી પણ ચા નાસ્તા વખત મોબાઈલ ચાલુ કરે ભૂલી જાય. દરરોજ ચાલુ કરે કરતો પણ આજ મારે પંપ કીધું ના કે પંપે ફોન આવ્યો હતો કારણ કે આ પંપ પંપનું ટેન્શન પંપે મેલી જાય ઘેર લઈને. ના પંપે ગમે તે કોઈક હોય ને પ્રોબ્લેમ તો ફોન હોય આવે તરત, કારણ કે બધું મને ખબર છે. સૌથી જૂનામાં જૂનો એક હું છું, પેલા 3 નવા છે. હારું ભાઈ હારું, ટેન્શન લઈને ફરતા બરાબર. આપડે ભાઈ ધંધાનું ટેન્શન ના હોય, બીજું હનું હોય. અમારે તો તારા જેવું છે. હારું એટલે તો જુઓ પાડા જેવો થઈ રહ્યો હોય. હું પાતળો જોર બાપા બેઠા છે. જોર બાપા આપણે ફરવા ગયા હતા તો ચી મજા આવી? સરસ મજા આવી. જોર બાપાની દ્વારકા, કોયલા ડુંગર, હર્ષિત માતા, પછી જુનાગઢ ગયા હતા. ઉપર નતા ચડ્યા? તો જુનાગઢ જઈને આવ્યા અને ઉપર સરવાનું બીજી વાર બાકી રાખ્યું. અને આ વહી યાદ આલે આ મંદિર ને આપણે દરિયો રહ્યો ને સોમનાથ બેટ દ્વારકા. આપણે આટલું બધું ફરીને આવ્યા. આ ગામના નહીં, વાહના વડીલો બધા અમન ગલ્લે બિહારી. અને તું ગલ્લે નતો? હું જતો ના. તું નતો? નોકરીથી ગલ્લે આવતો, ગલ્લેથી નોકરી જતો. બરાબર. તો સારું કહેવાય એટલું દર્શન કરીને આવ્યા. બરાબર. અને અમે જ આવું કોકદાર અમે જ્યાં હતા પણ એ વખત અમે વિડીયો નતા બનાવતા ને પેલા. એ વખત મોબાઈલ હતો જોડે. એ વખત છે ને સ્કૂલના પ્રવાસમાંથી ગયા હતા એટલે મોબાઈલ જોડે હતા નહીં. નકર ખરેખર એ વખત તો એટલા બધા વ્લોગ બનાવો જ નહીં. તો 10 દાડા ચાલો નહીં અલગ અલગ, કારણ કે આપણે કેટલું ફર્યા હતા? 4 દાડા ફર્યા પણ 10 દાડાનો વ્લોગ બનો. હા. તો આજે છે પૂનમ, તો મારે જવું છે
હર્ષિત માતાના મંદિરે દર્શન કરવા માટે. અને એ ભાઈનો જાહા હું હર્ષિતમાના ભાગમાં જાઉં અને ભાઈનો જાહા હનુમાન દાદાના ભાગમાં, એટલે હનુમાન જયંતિ હચવાઈ જાય અને મારા કુળદેવીના દર્શને પૂનમના એટલે બેમાંથી કોઈ ખોટું ના લાગે, બેમાંથી કોઈ ખોટું ના લાગે, હનુમાન દાદાને ના લાગે, હર્ષિત માતાને ના લાગે. એક આ બાદ જાહા અને એક આ બાદ જાહા. ના હું તો જાયો હર્ષિતમાં હનુમાન દર્શન કરીને પછી હર્ષિતમાં જ જાય. હનુમાન દાદાનું મુહૂર્ત દર્શન કરું જ છું અને આ હનુમાન દાદાનું વહેલાવાળા નાલું કરીને જ આવ્યા અમે કુંપેથી. પણ તારે તો એ તમે વિડીયો જોયું જશે ને? હા બરાબર, વહેલાના વિડીયો બરાબર. તો હવે નાહી ધોઈને જઈએ માતાજીએ. તો સવારના વાગ્યા છે 11 અને હવે હું જઉં છું માતાજીએ દર્શન કરવા. પહેલાં જ આવ્યો અહીંથી સિદ્ધપુરવાળા રોડેથી વનાહણથી યાહોરથી પાછું વામૈયે પૂર્બાફેને રોમ્બેમાના દર્શન કરવા જવાનું હોય અને નીકળથી આવવાનું ઘેર, બરાબર. તો જઈએ અને આપણે સાથે દર્શન કરીએ. તો ઘેરથી હું હેડ્યો હતો અને આ દેવ કે મારા આબુ છે તો એને હંગાટ લઈ લઈએ દર્શન કરવા માટે. લહેર જલ્દી તો મોડું છે. તો જો દેવ આવી ગયો છે અને હવે અમે 2 જણા જઈએ દર્શન કરીને યાહોરથી વામૈયે થઈને ઘેર આવીએ. તો હવે અમે આવી ગયા છે વનાહણ નદીમાં. તો જોઈ લો આજુબાજુ બધે આ નદી છે અને હવે તો હેડ એવો રસ્તો હોય. બાકી પહેલાં તો આ રસ્તો નહોતો, એકલી રેત જ હતી અને સાધન પેલે વનાહણ મેલીને આવવું પડતું અને પાછું નદીમાં હેડીને જવાનું દર્શન કરવાનું, દર્શન કરીને હેડીને પાછું વનાહણ આવવાનું, નીથી ઘેર જવાનું. પણ હવે તો યાહોરથી વામૈયાવાળો રોડ થઈ ગયો એટલે હવે ડાયરેક્ટ હોય માતાજીએ દર્શન કરીને ડાયરેક્ટ વામૈયે, બરાબર. તો જો આ રહી આપણી સરસ્વતી નદી. આ બાજુ યાહોર ગામ આવ્યું, આ વચ્ચે નદી આવી અને પાછું આ બાજુ વનાહણ ગામ આવ્યું. 2 ગામો વચ્ચે આપણી સરસ્વતી નદી આવેલી હારી. તો હવે જઈએ હર્ષિત માતાનું મંદિર જુઓ, તમને દેખાતું હોય તો આ હોમે હર્ષિત માતાનું મંદિર આવી ગયું. તો હવે જઈએ મંદિરે અને દર્શન કરીએ માતાજીના. તો આપણે આવી ગયા છીએ હર્ષિત માતાના મંદિરે. હવે જઈને દર્શન કરીએ, બરાબર. જાનો બાપુને હવા આવ્યા તો પેલા જાનો બાપુને આવ્યા છીએ હવે શનિ 2 જણા. આ શનિ આવ્યો છે હવે દર્શન કરવા. ચાણ આવ્યો તું? હા ચાણ આવ્યો? કના હંગાત આવ્યો? તાર કાકા હંગાત? અરે કાકા અમે કે કાકા હંગાત આવ્યો. તો આપણા હર્ષિત માતાનું મંદિર હા લ્યો આવી ગયા પૂનમ ભરવા. તો આપણા હર્ષિત માતાનું મંદિર અને હવે જઈને દર્શન કરી લઈએ. તો હર્ષિત માતાનું દર્શન કરીને આપણે હવે નીકળી ગયા છે વામૈયાવાળા રોડ ઉપર. તો જો હોમે છે હર્ષિત માતાનું મંદિર અને આ છે યાહોર ઈશ્વર ગામનું તળાવ. તો આવ્યો ડાયરેક્ટ રોડ જા આપણે વામૈયે પૂર્બાભાઈ મંદિરે હવે જઈએ. તો વામૈયે જાતે નદીના જોડે આવે છે આપણે હનુમાન દાદાનું મંદિર. તો આજ હનુમાન જયંતિ હતી એટલે હવે દાદાને દર્શન થઈ ગયા. લે દેવ કેમેરો પકડ, દર્શન કરી લો. કમ્પ્લીટ. તું દર્શન કરી લેજે. અને હવે આ સીધો રોડ જા આપણે વામૈયે પૂર્બાભાઈ મંદિરે. આ હનુમાન દાદાના મંદિરે પણ આપણે દર્શન કરી લઈએ. આપણો નસીબ કે માતાજીના દર્શન થઈ ગયા. તો યાહોરથી આપણે આવી ગયા છીએ વામૈયે પૂર્બાભાઈના મંદિરે દર્શન કરવા માટે, બરાબર. તો જો આ પૂર્બાભાઈનું મંદિર. અને ઘણીવાર વિડીયોમાં કમેન્ટ હતી કે તમારું ગામ બતાવો, તમારું વતન બતાવો. તો જો આ ગામ વામૈયું, આ ઘર અને પેલી પાણીની પરબ અને પાણીનો હમણાં બોર કર્યો હતો એ સ્પેશિયલ પરબ માટે અને આ બધા ઝાડ માટે, બરાબર. તો હવે પૂર્બાભાઈના મંદિરે જઈએ અને દર્શન કરી લઈએ.
જય પૂર્વાભાઈ કોઈ દીધી તો આ તો સવારના ઘેરથી બધા આવ્યા તો દર્શન કરવા એ બધા વહેલા જ હતા હું નોકરીથી મોડો આવ્યો તો એટલે હું હવે આવ્યો પૂર્વાબેન મંદિરથી આપણે આવી ગયા છીએ રોમ્બે માતાના મંદિરે અને રોમ્બે માતાના મંદિરે આજ હવન છે બરાબર પૂનમનો એટલે અંદર ટ્રાફિક છે આ બાજુ હવન ચાલુ હોય આ બાજુ અંદર બધા ના અંદર હવન છે બરાબર તો જઈએ અને રોમ્બે માતાના દર્શન કરીએ અંદર આવી કે હા પેલું માતાજીને દર્શન કરવા આવ્યો છે અંધારો કોઈ આવીને જો માતાજીના પેલા ડેકોરેશન તો રોમ્બે માતાના દર્શન કરીને હું આવ્યો તો આપણા ઘરના પંપે કે જે જગ્યાએ ફર્સ્ટ ટાઈમ મેં નોકરીની શરૂઆત કરી હતી કે જે વખત હું નોકરી લાગ્યો અને મને જોઈનિંગ આલ્યું એ આ પંપે આલ્યું હતું અકારના પંપે આ અમે કોમ્પ્રેસર એરિયા અને એમાં હું નોકરી કરતો 9 મહિના હોય નોકરી કરી અને પછી એના પછી હું ઓનલાઈનમાં ગયો હોય પાટણ સુદામા ચોકડી અને હવે કમલીવાળા સેટલ થઈ ગયો બરાબર એટલે મારી નોકરીનું પહેલું સ્થળ તો હાર્યું જ એટલે આ જગ્યાએ હું આ ભેગો થવા આવ્યો હતો અને આ ઓપરેટર હજુ સુધી હોય જ છીએ અમારા બાપાનો છોકરો જ થાય અને મારા કાકો થાય અમારા કુટુંબ જ અને હું નોકરી કરતો એટલે મારી પહેલાંના કેટલા વર્ષ મારી પહેલાંના 2 વર્ષથી આ હોય નોકરી કરે જાણથી લાજા તાણથી બરાબર તો હવે મારે લગભગ 1 વાગ્યો હોય અને હવે જઈએ ઘર બાજુ તો લગભગ 1:30 વાગ્યો છે અને હું આવી ગયો છું ઘેર અને આ વચ્ચે ખેતરમાં તરબૂચ સારા મળતા હતા એટલે 2 તરબૂચ લઈ લીધા 100 રૂપિયાના 5 કિલો હાલ તો બધા હીરા જ ભાવ ચાલે તે જીએવન માટે લઈ લીધા તો 2:30 વાગ્યાનો ટાઈમ થયો છે અને જયદીપ સ્કૂલથી ઘેર આવી ગયો જીયા તો આજ ઘેર નહીં જીયા આમાં કાકાઓને અંગાત જઈ છે બારકોટ પાલનપુર અને મુડેઠા જઈએ ત્યાં જીયા મુડેઠા જઈએ અને જયદીપ હવે સ્કૂલથી આવી ખાવા બેઠો જયદીપ કોઈ બાજરીનો રોટલો ભીંડાની સબ્જી વઘારેલા પૌવા અને આ બાજુ ચાલુ છે ટીવી અને જીયાની ઢબુલ તો ખાઈ લે જઈએ પછી આપણે જઈએ બરફ લેવા બરફ ખાવા જઈએ આજ ગરમી વધારે તો હદના વાગ્યા છે 6:30 અને જયદીપને ટ્યુશન મળ્યો હતો ટ્યુશનથી લઈને આવી ગયો હું અને હવે લાગી છે થોડી ભૂખ તો જયદીપ આપણે ખાવાનું હવે હા તરબૂચ પડ્યું લાવેલું હો બપોરનું અને પેટી પડી ખાવું તાર તો હવે ખારું તરબૂચ જોઈને કાપીએ અને ખાઈએ બધું ફ્રીજમાં પડ્યું સકટી રાહ પેલી કાપેલી પડી એ આપણું તરબૂચ કાઢે સારું 2 તરબૂચથી મને જે કાઢો એ કાઢ કાપી નાખે તરબૂચનું ખૂન કરી નાખે 2માંથી 1 અને આર્યું મોટું કાપવું કે આનું લે આર્યું કાપી હાડો તા ઓહો વજન તરબૂચ ઉડાડી મેલી આવ્યું અને ખાઈએ ચક્કુ તો મેલ્યું જો ફ્રીજ ઉગાડો જયદીપ તો સારું કરી દીધું મોજું ચક્કુ ગોતે જવું બીજ તો કાઢ લે બીજ કાઢ તો જુઓ તરબૂચ કાપ્યું છે અને જોઈએ હવે જેવું નીકળે આવું નીકળ્યું પણ તાજું છે ખેતરમાંથી ટ્રેક્ટરમાં એ લોકો વેચવા હતા ને એટલે તાજું પેલો તડકામાં પડી રહેલા હોય એવા નહીં કમ્પ્લીટ તો હવે તરબૂચ ખાઈ લઈએ પછી ફરીથી કેમેરો ચાલુ કરીએ તો હું તરબૂચ ખાતો હતો અને દ્રષ્ટિ આવી છે તરબૂચ ખાવા તાર ખાવું ને હા હું ખાવું કે બોલ જે કોઈ આલુ હે મમ વાહ મમ આલુ હે દ્રષ્ટિ આલુ મેં કાપીને મેલ્યું હતું આજે અલગ કટકા લે મમ બીજું જેટલું બધું ખાવું કે બીજું બસ ખાઈ જાજો હો અરે પૂછે તો એટલા આપતો અરે પાસે ઘેર હોય તો હાથે ફ્રીજ ઉઘાડી ખાઈ લેવાનું નહીં રહેતી બાર ના જતી ગાય બાર
તો નીચેથી હવે હું આવી ગયો છું મારી રોજની જગ્યાએ ધાબા ઉપર અને હવે આટલા થોડી વાર રીલ બનાવ્યો પછી પાછું નાઇટમાં નોકરી જવાનું હોય એટલે જમવાનું તૈયાર થાય એટલા ઘડી હોય બેસ્યો અને દીવાબત્તી કરીને જ આવ્યો ડાયરેક્ટ ઉપર માતાજીની આરતી ચાલુ થાય એટલે નીચે જઈને જમીન ડાયરેક્ટ નોકરી બાદ છોકરા રમે હી બાવળિયા નીચે આ બાજુ તો પેલા બધા ચાહકો આવીને બેઠેલા મળવા માટે વડીલોના મહેમાન હે પેલું બાજુ કોઈ કોમ ચાલે પણ ખબર નહીં કે શું બનાવી તો રાતના વાગ્યા છે 7:30 અને હવે હું જઉં છું નીચે કારણ કે જો માતાજીની આરતી પટી જાય અને હવે ઘેર જમવાનું નીચે થઈ ગયું છે એટલે જમીન નોકરી જવાનું છે અને હજુ પાછું પાટણવાળા પંપે જવાનું હોય એકણથી પેલી ઓઇલ લઈ જવાનું લગભગ પંપે એટલે એકણ ચોકડી જાયો ઓઇલ લેતા આવ્યો ઓઇલ લઈને ડાયરેક્ટ નોકરી બરાબર તો રાતના વાગ્યા છે 8:10 અને જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવામાં છે વટાણા બટાકાની સબ્જી ગરમ કરેલું દૂધ રોટલી અને પેલું બાદશો છાશ તો હવે જમી લઈએ અને જમીન ડાયરેક્ટ નોકરી તો ઘેરથી જમીન આવી ગયા છીએ હવે નોકરી અને નોકરી જુઓ ઓપરેટર આપણે તૈયાર થઈને ઊભા થઈ ઘેર જવા માટે બરાબર અને શું કહેતો તો હું નીચે આવો શું યુકો આજ નવી ગેસકેટ નાખી આજે તો આજ તો નવી ગેસકેટ આવી ગઈ બરાબર અને કોમત તો વધારે હતું બધું રેડી કમ્પ્લેન ઓપન ક્લોઝ બધું થઈ ગયું હા હા તો એક નુકસાન થયું હોય ખુરશી આ લોકો ભાજી રહ્યા મારી ઘેર હાજરીમાં બરાબર પણ એક ખુરશી જોઈને મિલી છે એ રીતે લાવી હો રૂની તો હવે આર્યા ઓપરેટર જાય ઘેર અને મારી નોકરી હું ચાલુ કરી દઉં છું બરાબર અને આજના વ્લોગને હું એ એન્ડ કરું છું અને તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી